તે આપણને બંગડી બાંધી દીધી છે બંગડી તો મંગળસૂત્ર એલા મંગળસૂત્ર શું જે હોય એ બાંધી દીધું છે રાખડી બાંધી દીધી છે બધા ધોળાઓ કલવા તે ધોળાવું ને પહેરે મારે ટેવ જ છે તને ખબર જ છે ને થોડા જ પહેરે. મારી પાસે બીજા હતા નહીં તે હું ને ધોળા. ગુડ મોર્નિંગ જય મોગરાને ફરી વાર સ્વાગત છે તમારો મારા વ્લોગમાં. આપણી સવાર મસ્તીની ઘોઘરા જેવી થઈ ગઈ છે. આપણે નીકળી ગઈ છે આપણી સવારે જવા માટે. તો આપણે નીકળી ગયા છીએ અને આપણે રેડી થઈ ગયા છીએ. કારા કાગડા ધોરો ધોરો શર્ટ પહેરી નીકળી ગયા છીએ અને આજે આપણે જવાની આપણી જર્ની જવાની છે મુંબઈ. તો મુંબઈ અહીંયાથી આપણે સવારે સ્ટાર્ટ થાય છે. અત્યારે 9:30 નહીં પણ 10 વાગ્યા છે અને આપણે મુંબઈ જવા માટે નીકળી ગયા છે. એટલે હજી તો અહીંયા મણાર જ છું. પછી હજી અહીંયાથી જવાનું છે તળાજા તો ચાલો હવે તમે મારી જર્નીમાં જોડાઈ રહ્યો. તે પહેલાં થોડુંક ખાવા માટે આપણે નાસ્તો લઈ લઈએ કેમ કે 3 દી રોકાવાનું છે. તો થોડુંક અહીંનું ખાવાનું હોય તો મજા આવે, મુજ્જમ ચડે. અહીંયાનું આપણને ભાવે નહીં, અહીંયાનું મોરું મોરું હોય, આપણું અહીં તીખું તીખું હોય એટલે. તો ચાલો હવે તમે થઈ ગયા સર્વિસમાં. પહેલું કામ સર્વિસ કરવાની. તો હવે સર્વિસમાં કરીએ પણ આના ડોગલા કોઈ મળી નાખ્યા, વાયર બાયર બધું તોડી નાખ્યું છે. જોઈ લઈએ શું પ્રોબ્લેમ છે. સમજ નહીં આ રહી ક્યાં પ્રોબ્લેમ છે. મૂકો પડી કે નહીં. હવે આજ આખી રાત એને ખેંચવાની છે. અરે જ્યારે છે ને બહાર નીકળવાનું હોય ને બહાર નીકળવાનું એટલે છે ને મારી તો હું છે ને મારી તો વોટ લાગી ગઈ હોય. મારે એમ ખબર પડે ને કે મારે બહાર જવાનું છે ક્યાંક કામ હાટું કે ગમે, એટલે હું તો એવો હેરાન થતો હોઉં ને કે વાત કરો માં. અત્યારે નહીં ને તો લગભગ 4 જગ્યાએ અત્યારે કેમેરા ફિટિંગ કરવા જવાનો ફોન આવ્યો. બોલો હવે હું અત્યારે એ કરું કે મારું કામ પેન્ડિંગ છે એ કરું કે મારે અત્યારે મુંબઈ નીકળવાનું છે એ કરું. અને છે ને મારે ક્યાંક બહાર નીકળવાનું એટલે કામને છે ને મારી સામે આવવાનું થાય. જ્યારે હું નવીરો બેઠો હોય ને ત્યારે મારી પાસે કામ ન હોય અને મારે બહાર જવાનું હોય ને એટલે એટલું કામ પેન્ડિંગ જ. મીન્સ કે અત્યારે નહીં તો 4 જગ્યાએ ફોન આવ્યો. પાછા બાકી હતા આપણે શેઠે પાછા છે ને રજા ઉપર ને એક મૂકી હોય તો પાપ ન લાગે મને તો. હાલો હવે તમે મારી જર્ની જોડાઈ રહ્યો. પણ હું અત્યારે પહેલાં ધંધે લઈ ગયો હતો. મારે નીકળવાનું છે બપોરે અને અત્યારે 11 વાગી ગયા છે. મારે 1 વાગે નીકળવાનું છે અને હજી મારે ગાડીમાં પેટ્રોલ પુરાવવાનું બાકી છે, PUC કરાવવાનું બાકી છે, ઇન્સ્યોરન્સ કરાવવાનું બાકી છે. કામ જાજુ બાકી છે. તમે જો વ્લોગ અને હું છે ને પેલા ડ્રાઇવિંગ કરું. 5000 નો 5000 તો આપણે પેટ્રોલ લખાઈ દીધું છે ગાડીમાં. હવે આપણે જઈએ તળાજામાં. હજી એક કામ બાકી છે. આપણે PUC કઢાવવું પડશે ને કેમ કે અમે એવું છે કે આપણે મુંબઈ કે આઉટ ઓફ સ્ટેટ જતા હોય ને ત્યારે એ લોકો આપણને હેરાન બહુ કરે. કેમ કે કેવું થાય જે 4ની ગાડી પડે તો લાઇસન્સ, સીટ બેલ્ટ, પછી લાઇસન્સ, પછી આપણે PUC, ડ્રાઇવિંગ લાઇસન્સ અને બાકી રહે છે ગાડીના ડોક્યુમેન્ટ અને વીમો, ઇન્સ્યોરન્સ. આટલી બધી વસ્તુ છે ને હોવી જરૂરી છે. એટલે પહેલાં તો આપણે બધું છે તે ખાલી PUC કઢાવવાનું બાકી છે, એક્સપાયર થઈ ગયેલું છે. તો પહેલાં હું એ કામ કરાવી લઉં પછી મળું તમને. તળાજામાં PUC વાળો મળી જાય મને. અરે ટાયર નો મળ્યું તો PUC વાળો તો કેમ લાગે મળે. હું આખું અડધું તળાજા રખડી લીધું છે આમથી આમ. PUC वाला मिल जाए ना मेरे को तो PUC निकाल दे भाई. 200 के लिए वो मेरा 1000 का चालान काट देगा. પણ લાગતું નથી કે ક્યાંય હશે. નહીં હોય ને તો આપણે ઓલા પણ જીરોમાં નહીં જવા દે. જીરો નહીં હું ખોગા રોડો ફેરીમાં નહીં જવા દે કેમ કે એમાં તે બહુ ચેકિંગ હોય. બટ લગ નહીં રહ્યો આદમી હોગા યહાં પે. જોઈએ મોટો હોય કે નહીં એમ. આપણે તો આવી ગયા છીએ. એ મૂકવાનું છે બેગ એમ. હાલે જ જા. અહીં લેતો ચાલ. હાલે તું રવિ હાલે જ જા. આગળ પીડ્યું લે જા. આગળ પીડ્યું ને અહીંયા શું પીડ્યું કઈ આગળ બસ એમાં કાંઈ નથી. મારું બધું ગોઠવાઈ ગયા છે. હવે અમારું કામ છે થોડાક બિલ બનાવવા પડશે. મારે બિલ લેવા પડશે એટલે એ યારે લઈ લો. સામાન જો બધું ગાડી આખી ફૂલ થઈ ગઈ છે. અમે 3 જણા છીએ. હજી જો અહીંયા આ બધું હેઠે બોક્સ મૂકી દીધા. પછી જો
આખી ગાડી લેપટોપ લઈ લઈએ, બિલ બનાવવાનું છે એટલે જઈએ છે. તો હા તો ધોકો આને બોલે કીધું કેમેરા મારવાના છે. તમારા આ બંદો અહીંયા છે. હું કેવું સારું કાકા આવજો. સહી સલામત પહોંચીને પાછા જીવતા રહ્યા તો પાછા મળશું. તમે મારા ભાઈને છૂટો ન કહેતા ઘરે એમ કે ગોલો છૂટો ઉતર છૂટો ના નામ એનું. ઠૂઠો કોને એમ ઠૂઠા આબરૂ ન લો. આને પાણીની બોટલ લઈ લીધી છે 2. ત્યાં તો 100 રૂપિયા લે પાણીની બોટલ. હવે 100 માટે એની આખું ખાંડન પી લઈએ પાણી. હવે આપણે નીકળી ગયા છીએ. અમારી ગાડી બાડી જો સામાન પાણી લઈ લીધું છે. ગાડી લોક ખોલવો પડશે. તો હવે આપણે નીકળેગા, આમ નીકળ રહ્યા. બાકી રાત ગાડી આંકવાની છે ને અત્યારે ખબર નહીં, આમ બહાર જાઉં ને તો એકલી ઊંઘ જ આવે. મીન્સ કે રાતે વિડીયો એડિટિંગમાં 1 કલાક સોરી 1 વાગી ગયો એટલે એમાં ને એમાં બહુ લેટ થઈ ગયો હતો. એટલે હવે હું ગાડી હાંકું કેમ કે જે અમે 2:30 વાગ્યા છે ને, અમારે 3 વાગ્યા પહેલાં તો બોર્ડિંગ કરવાનું છે. કેવું વાતાવરણ થઈ ગયું. તો અમે પહોંચી ગયા છીએ, અમારા સ્ટેશન આવી ગયા છે. હાલે યાર તો હાલે આપણે ઉતાર બંધ કરી દેવાનું પાછું ખોલી નાખો. કેમ એમ બની હવે અમને હલવાયા છે કે અમને ગાડી પાર્કિંગમાં મૂકવાની કહી દીધી છે. શું કેવું બોલી આવે તે જોઈ જાય. ફોટા પાડ્યા છે અમારા પોલીસ સ્ટેશને હાજર થવાના. કેમ ફોટા પાડ્યા છે? સામાનના ફોટા પાડ્યા છે. હવે ક્યાંય ઠેરાઈ ગઈ હતી મેં બધાને ગાડી પડી હોય ને એની જેમ ઠેરાઈ દઈએ. હવે ચેક કરી લેતા વીજ તો હું અહીંયા ભાઈ કેમેરા હે ને કે કેમેરા જોતા હોય તો ગયો ટીમ પૈસા આવી જાય દઈને પાછા ઘરે વી આવે. શું કેવું ગોલપા બરાબર પૈસા આવે આપણે પાછા વી આવે. બધા ધોળા પહેર્યા આમ છો ધોળું ધોળું ધોળું. ભાઈ કાક તો ઇજ્જત રાખો યાર મારી. અમારા માટે સ્પેશિયલી લોકો રૂમ બનાવડાવ્યો અમારા માટે બેહવા માટે બધાય. હવે એમ બેઠા છીએ. એમની 1/2 કલાક વહેલા આવી ગયા. 4 વાગે બધા ધોળાઓ કલવા તે ધોળાવું ને પહેરે. મારે તેવ જ છે, તને ખબર જ છે ને. થોડાક પહેરે. મારી પાસે બીજા હતા નહીં. તે ને થોડા પહેરે. મારે થોડાક છે. બહાર જાય કે થોડાક. મારી પાસે હતા નહીં એટલે મેં પહેર્યા. બાંધે છે બધાને અંદર જાય ને એટલે આપણને બાંધે દોરો બાંધે માતાજીનો. હા એમ છે. મરી ગયો દોરો. પછી આને છે ને कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. દોરો કરો માતાજીનો દોરો આવે આ બાંધવો પડે એટલે બંધાઈ જાય ને પછી આને આમ કરી આમ કરી નાખો. ત્યાં એટલો ભાગ હોય ને વાળ દેવાના આવે પણ આ લાખ પાછું ઉતરી આમ થઈને પછી એટલું ઢીલું રાખવાનું. પછી આવડો ભાગ છે ને અંદર વાળ દેવાનો પલપા અંદરનો ભાગ આમ વાળ એટલે તે આપણને બંગડી બાંધી દીધી છે. હવે જે હોય એ બાંધી દીધું છે, રાખડી બાંધી દીધી છે. હવે આપણે અંદર જવાનું છે ને. અમારો રોરોનો ઓલો રસ્તો શરૂ થઈ ગયા દરિયાની અંદર. હવે આખો ઓલો આવી ગયો. આ ફરી વાર પાછા આપણે આવી ગયા છીએ ઘણા સમય પછી. એટલે 2022માં આવ્યા હતા. ખટરાવાળાને કે તું લઈ લે ને ભાઈ અમારે નહીં ચડાવી, તું અમને સાઈડ હું લેવા આપે, અમારે વાહે રાખવી છે. સકલ્યા ઉડે હે. કેમ લાગે પગાડશે કોઈ? લાગતું ના એટલે તો હું કહું છું આ અધવસાળે નોટ પડી હતી. જીવડામાં કોઈ